પણ અત્યારે ખબર પડી કે બિલકુલ ભણ્યા જ નથી. લો બિલકુલ 2-4 ચોપડી કઈ જ નહીં. સ્કૂલ જોઈ જ નથી. કેટલા વર્ષોથી જોબ કરો છો બેટા? હું તો 11 વર્ષની હશે ત્યાંથી. 11 વર્ષ ત્યાંથી જોબ કરે છે. ટાઈમિંગ શું હોય છે ત્યાં નોકરીનો? 9 થી 6 નો. બરાબર. અને ફઈફુવાનું બી તમારે જ પૂરું કરવાનું. ફઈ એકલા રહેતા. ફઈ એકલા છે. ઘરનું ગુજરાન બધું ફઈ એકલા છે. ફઈને બી દીકરા દીકરી એવું કઈ નથી. એટલે ફઈનું આ બંને દીકરીઓ જ ફઈનું પૂરું કરે છે. અમારે ત્યાં અંબેમાનું મંદિર છે એટલે કોઈ પૂજારી તરીકે અમે રાખ્યા છે. 3,000 પગાર કોઈને અમે આપીએ છીએ. બરાબર. એટલે આ તો શું અમારા મંદિરના પૂજારી એટલે આપણે થોડુંક જે બને હેલ્પ કરીએ. એ પડોશી છે અને પડોશીનો ધર્મ એમને બહુ સારો નિભાવ્યો છે કે અત્યારે પડોશી એમને વાત કરી અમાર પાછળની લાઈન મળે છે એટલે એમને મન વાત કરી પછી અમે ઓય પછી ત્યાં ગયા સ્પેશિયલ ગાડી કરીને ગયા. બરાબર. પછી એમને આવો જવાબ આપ્યો એટલે પછી નિકિતાબાનો હું જોતી હતી પછી નિકિતાબાને મેં વાત કરી. નિકિતાબા દ્વારા અમને બહુ સપોર્ટ મળ્યો. મને બીજું દાતાઓ મળે. તો આ કદાચ દીકરી બાઓ ત્રીજા ચોથા હશે. આવા તો કેટલાય દીકરી બાઓ એમના ત્યાં આયા છે જે અત્યારે મેં એમને એવું પૂછ્યું ને કે બેન બા કયા કાસ્ટના છે તો કે મને એ ખ્યાલ નથી. હું કાસ્ટ ક્યારેય નથી પૂછતી. ખ્યાલ નથી રિંકુબા પણ દીકરીઓ મા બાપ વગરની કેટલી ખબર. મેં કોઈ દિવસ ક્યારે મારો તમે વિડીયો જોઈ લેજો. મેં કોઈ દિવસ ક્યારે કોઈ વિડીયોમાં કોઈ દીકરીની કાસ્ટ નથી બોલી. મારા માટે દીકરી એ દીકરી. હા તમારા દરબાર સમાજમાં જ છે કે મેં કીધું ના કોઈ બી સમાજમાં એટલે નિકિતાબા કીધું ને રેખાબાએ એટલે મેં કીધું તમે જો કદાચ દરબાર સમાજની દીકરીઓને આપતા હોય તો આ લોકો રાવણશે તો કે ના ના એવું નહીં. હું ક્યારે કોઈ દીકરી હા બધી સમાજની મારા માટે બધા સમાજની દીકરીઓ દીકરીઓ જ છે. હા હું કોઈ અને મારા વિડીયોમાં હું ગામ બોલું તાલુકો બોલું મળી જાય. પણ નિકિતાબાના ભગવાને એમની તો આશા પૂરી કરી પણ મારી આશા માતાજીએ પૂરી કરી કે મને એવું ઈચ્છા હતી કે છોકરીઓને બધું જ અપાવું એમ. ભલે આપી એટલી બધી પોઝિશન નથી કે આપણે એને ના આપીએ. સાચી વાત છે ના આપી શકે એવું આપની નહીં. મારી બી એવી પરિસ્થિતિ નથી કે હું દીકરીઓને આટલો કરિયાવર ફર્નિચર કહેજો કે વાસણ કહેજો બધું આપી શકું કારણ કે મારે ત્યાં ઢગલો દીકરીઓ આવતી હોય. હું પોતે બી સિંગલ મધર છું ને હું પોતે બી મારા બિઝનેસને લઈને ઘરમાં બધું પૂરું કરું છું એટલે મારી બી એટલી કન્ડિશન નથી. પણ હા હું આંગળી ચોક્કસ ચિંતું છું. હા કે તમે અહીંયા નહીં તો અહીંયા જાઓ અહીંયાથી તમને મળી જશે. એમને પોતાની દીકરી હોય ને એને દેવાનું છે ને એ રીતે એમને બધું ચોઈસ કર્યું ને એ રીતે એમને આખું અરેન્જ કર્યું. મને કારણ કે મને લાગણી જ લાગી. મને દીકરીઓને જોઈને લાગ્યું કે ના ખરેખર જરૂર છે એમ. અને જ્યારે એ દીકરી એવું કીધું ને કે અમે અમુક સંસ્થાઓમાં જઈને આવ્યા છીએ પણ અમને મરણનો દાખલાના લીધે ના પાડી. જો કે સંસ્થાઓમાં ઘણું કરોડોનું દાન આવતું હોય છે. હા છતાંય જે એક મરણના દાખલા માટે એમને એવું કીધું કે ભાઈ અમે નહીં કરી શકીએ તો મને ત્યારે ઘણું દુઃખ થયું. હું બી પોતે બી મરણનો દાખલો માગું છું બેન. મેં તમને બી કીધું હતું કે મરણનો દાખલો જોઈશે. અને મને જ્યારે દીકરી એવું કીધું ને કે મરણનો દાખલો અમે બહુ નાની ઉંમરમાં મમ્મી પપ્પા એક્સપાયર થઈ ગયા હતા અને અમે ત્યાં ગામમાં ગયા હતા બી ખરા લેવા પણ ત્યાં બી એમના પરિવારોએ કંઈક કે એવું ના પાડી દીધી કે ભાઈ અમારી જોડે નથી. હા તો ત્યારે મેં એમને કીધું મેં કીધું ચિંતા ના કરો ચલો મારે મરણના દાખલાની જરૂર નથી કારણ કે એક દાખલા માટે રિંકુબા કોઈ પોતાના મા બાપને કોઈ કરિયાવર માટે થઈને કે કોઈ આટલી કીટ માટે થઈને કોઈ મા બાપને જીવતા કોઈ ના મારી નાખે જૂઠું ના બોલે. એટલે મેં કીધું કઈ વાંધો નહીં જરૂર નથી મારે મરણના દાખલા ને તમે આવી જાવ લેવા. અને મેં એવી રીતે એમને બોલાવ્યા. દીકરીઓ એમના ત્યાં ગઈ હશે કે ભલે મારે આ બાજુ એટલું બધું ખાલી મને એટલી જ ખબર હતી કે ખાલી કીટ આપે છે આટલી વિડિયા જોઈએ એટલે એમની બધી આટલી આશા બહુ દીકરીઓને કન્યાદાન કર્યું આટલા દીકરીઓને મેરેજ કર્યા એ બધું જોઈએ એટલે આપણને એમ થાય કે ત્યાંથી એને બધું મળી રહેશે એમ. પણ પછી ત્યાં અમને જઈને આયા ના મળ્યો પછી મેં કીધું રિસ્પોન્સ મળે ને એવું અમને ત્યાં નતો મળ્યું. કઈ વાંધો નહીં. એમને બી ઘણા બધા આવતા હોય વરઘોડિયા ને એટલે એમને બી બહુ જાજુ સામ્રાજ્ય ઊભું કર્યું છે. ક્યાંક ને ક્યાંક એમને શું કહેવાય કે રજિસ્ટરમાં કમ્પલસરી એવું કંઈ હશે પણ કંઈ વાંધો નહીં. આપણા જોડે દાતા અત્યારે છે. હું વિડીયોના માધ્યમથી કહી દઉં કે બટિયાવાસ પલિયડ ગામ અને એ ગ્રુપ ચલાવે છે. પોતે આખું આ ગ્રુપ અમેરિકાનું છે અહીંયાનું નથી. આ અમેરિકાનું પટેલ સમાજનું ગ્રુપ છે અને એ ગ્રુપ દ્વારા આપણને આ સહાય મળી છે. આજે આપણે દીકરીઓને જમણવારના પૈસા બી ગ્રુપવાળાએ મોકલ્યા છે જે હું આજે દીકરીઓને આપું છું અને ફર્નિચરમાં બી ફર્નિચરની દરેક આઈટમ પલિયડ ગામથી બટિયાવાસથી મળી છે અને રસોડા સેટ બી મેં આગળ વિડીયો મૂક્યો હતો. એ વિડીયોમાં જે રસોડા સેટ આપ્યો છે એ પણ
આ ગ્રુપ દ્વારા જ મળ્યો છે, એટલે હું ગ્રુપનો ખરેખર ખૂબ ધન્યવાદ કરું છું. જો કે મેં વિડીયો પહેલાં જ એમને વાત કરી દીધી કે મારા ત્યાં આવી દીકરીઓ આવી છે, કારણ કે હું થોડે કામમાં વ્યસ્ત હતી એટલે વિડીયો મેં 2-4 દિવસ લેટ મૂક્યો હતો. પણ મેં એમને ફોન કરીને જાણ કરી તો એમને 1 મિનિટનો પણ વિચાર નહોતો કર્યો ને એમને કહી દીધું હતું કે મારા તરફથી રસોડા સેટ આપી દેજો ને. છેલ્લે મેં એવું કીધું ને કે એમનો દીકરીઓનો ફૂલહાર થવાનો છે ફક્ત સિમ્પલ રીતે મંદિરમાં, તો કે કઈ વસ્તુની જરૂર હોય ને તો બેન કહેજો. મેં એમને ફોન કર્યો, હા મેં ફોન કર્યો ને એમને ફોનમાં મને કીધું કે એમને ફર્નિચરની કીટ આપી દો લો. અને મેં સીધો રાત્રે જ ફોન કર્યો છે બેનને, એમને રાતમાં ફર્નિચર કરી દીધું. એટલે ફર્નિચરના દાતા બી એ પોતે આજે આ ગ્રુપ બન્યું છે બટિયાવાસ. તો આ ગ્રુપનો હું ખરેખર ખૂબ ધન્યવાદ માનું છું અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે તમે આવા ઘણા પરિવારોને સહાય કરી છે. કદાચ આ મારી જાણમાં આટલા છે, મારી જાણ બહાર પણ એ લોકો ઘણી જગ્યાએ દાન કરતા હોય છે. તો ભાઈશ્રીનો અને પૂરા ગ્રુપનો ખૂબ ખૂબ ધન્યવાદ.